નમસ્કાર. ચાલો આજે પાયાના વિચારોને સમજીએ જેના પર આપણી આખી શિક્ષણ વ્યવસ્થા ટકેલી છે. ક્યારે વિચાર્યું છે કે આપણી શાળાઓ જે રીતે ચાલે છે, જે રીતે ભણાવવામાં આવે છે, એની પાછળ ખરેખર કઈ વિચારધારા કામ કરે છે? તો ચાલો આજે એ જ ઊંડાણમાં જઈએ. તો શરૂઆત જ કરીએ એક મૂળભૂત સવાલથી. આપણે બધા શાળાએ તો ગયા છીએ, પણ શું ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ શાળાનો અસલી મતલબ શું છે? શું એ ફક્ત પુસ્તકોના પાના ફેરવવા માટે છે, કે પછી સારા સંસ્કાર મેળવવા માટે, કે પછી દુનિયામાં સફળ થવાની તૈયારી કરવા માટે? આ એક જ સવાલમાં શિક્ષણની આખી ફિલોસોફી છુપાયેલી છે. આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વર્ગખંડો બને છે કેવી રીતે એ સમજીશું. પછી શિક્ષણના 3 મુખ્ય સ્તંભો એટલે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદને જાણીશું, એમની સરખામણી કરીશું અને છેલ્લે એક એવા સવાલ પર આવીને અટકીશું જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. ખબર છે, દરેક શાળા, દરેક સિલેબસ અને ભણાવવાની દરેક રીત પાછળ એક માન્યતા, એક ફિલોસોફી છુપાયેલી હોય છે. આજ તો છે કેળવણીની રૂપરેખા, એક બ્લુપ્રિન્ટ જેના પર આખી શિક્ષણ પ્રણાલીની ઇમારત ઊભી થાય છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ પહેલાં અને કદાચ સૌથી જૂના સ્તંભથી, જેનું નામ છે આદર્શવાદ. આદર્શવાદનું મૂળ મંત્ર છે સત્યમ શિવમ સુંદરમ. આ વિચારધારા એવું માને છે કે શિક્ષણનું અંતિમ ધ્યેય કોઈ ભૌતિક વસ્તુઓ મેળવવાનું નથી, પણ સત્ય, કલ્યાણ અને સૌંદર્ય જેવા જે શાશ્વત મૂલ્યો છે એની શોધ કરવાનો છે. સરળ ભાષામાં કહીએ તો આદર્શવાદ માટે વિચારો અને આત્મા એ ભૌતિક જગત કરતાં પણ વધુ વાસ્તવિક છે. એટલે જ એમના મતે શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને આત્મસાક્ષાત્કાર કરાવીને એનામાં એક મજબૂત નૈતિક ચારિત્રનું નિર્માણ કરવાનો છે. આદર્શવાદની સૌથી ખાસ વાત એ છે કે એમાં શિક્ષક કેન્દ્ર સ્થાને હોય છે. અહીં શિક્ષક ખાલી માહિતી નથી આપતો, પણ એક નૈતિક માર્ગદર્શક, એક ગુરુ છે. જરા વિચારો એવા વર્ગખંડ વિશે જ્યાં મોટા મોટા ગ્રંથો, કવિતાઓ અને નૈતિક મૂંઝવણો પર ચર્ચાઓ થતી હોય. પ્લેટોથી લઈને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વિચારકો આના મોટા સમર્થક હતા. તો એક નાનકડો સવાલ, આ વિચારધારા શિક્ષણના કેન્દ્રમાં કોને રાખે છે? બિલકુલ સાચું, શિક્ષકને. આ જ એનો પાયાનો સિદ્ધાંત છે. ચાલો હવે આપણા બીજા સ્તંભ તરફ જઈએ, જે આદર્શવાદ કરતાં એકદમ અલગ છે. આ છે પ્રકૃતિવાદ. આ આપણને વિચારોની દુનિયામાંથી સીધા કુદરતના ખોળામાં લઈ જાય છે. પ્રકૃતિવાદનો નારો એકદમ સ્પષ્ટ અને પાવરફુલ છે. પ્રકૃતિ તરફ પાછા વળો. આ વિચારધારા માને છે કે સાચું જ્ઞાન 4 દિવાલોની વચ્ચે પુસ્તકોમાં નહીં, પણ ખુલ્લા આકાશ નીચે, સીધું પ્રકૃતિ પાસેથી જ મળે છે. એટલે પ્રકૃતિવાદ કહે છે કે શિક્ષણ બીજું કંઈ નહીં, પણ બાળકની અંદર રહેલી જે કુદરતી શક્તિઓ છે એને બહાર લાવવાની એક પ્રક્રિયા છે. એટલે તે પુસ્તકીય જ્ઞાન અને કડક શિસ્તનો વિરોધ કરે છે. અહીં સૌથી મોટો ફેરફાર એ છે કે ફોકસ શિક્ષક પરથી હટીને બાળક પર આવી જાય છે. શિક્ષણ બાળકેન્દ્રી બને છે. શિસ્ત થોપવામાં નથી આવતી, પણ બાળક પોતાના કામના કુદરતી પરિણામોમાંથી જાતે જ શીખે છે. આજના જમાનામાં જે ફોરેસ્ટ સ્કૂલનો કન્સેપ્ટ છે, જ્યાં બાળકો જંગલમાં જ રમે છે અને શીખે છે, એ આનું જ ઉદાહરણ છે. રૂસો અને રવિન્દ્રનાથ ટાગોર આ વિચારધારાના મુખ્ય સમર્થક હતા. તો યાદ કરો જોઈએ, કઈ વિચારધારામાં શિક્ષક ફક્ત એક નિરીક્ષક છે અને પ્રકૃતિ પોતે જ સાચી શિક્ષક છે? હા, એ જ પ્રકૃતિવાદ. અને હવે સમય છે આપણા ત્રીજા અને છેલ્લા સ્તંભનો, વ્યવહારવાદ. આ વિચારધારા આદર્શો અને પ્રકૃતિ કરતાં અનુભવ અને ઉપયોગિતા પર, એટલે કે પ્રેક્ટિકેલિટી પર વધુ ફોકસ કરે છે. વ્યવહારવાદનો સૌથી ફેમસ સિદ્ધાંત છે ક્રિયા દ્વારા શિક્ષણ, એટલે કે લર્નિંગ બાય ડુઇંગ. આ વિચારધારા એકદમ સ્પષ્ટપણે માને છે કે સાચું જ્ઞાન તો કંઈક કરવાથી અને અનુભવ કરવાથી જ પાક્કું થાય છે. આ લોકોનું માનવું છે કે સત્ય કોઈ કાયમી કે સ્થિર વસ્તુ નથી. એમના માટે જે પ્રેક્ટિકલ છે, જે આપણા જીવનમાં કામ આવે છે, બસ એ જ સત્ય છે. આથી શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને જીવનની સાચી સમસ્યાઓ ઉકેલવા અને સમાજ માટે એક કાર્યક્ષમ વ્યક્તિ બનાવવાનો છે. વ્યવહારવાદમાં શિક્ષણનું કેન્દ્ર ન તો શિક્ષક છે, ન તો બાળક. એનું કેન્દ્ર છે પ્રવૃત્તિ અને અનુભવ.
વિચારો કે વિદ્યાર્થીઓ કોઈ સામાજિક સમસ્યા પર એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અથવા સાયન્સ ફેર માટે કોઈ મોડેલ તૈયાર કરી રહ્યા છે. બસ આ જ વ્યવહારવાદ છે. આ જ વિચારધારાએ આપણને પ્રોજેક્ટ મેથડ આપી, જેના મુખ્ય પ્રણેતા હતા જ્હોન ડ્યુઈ. તો કરીને શીખવું, આ જોરદાર વિચાર ક્યાંથી આવ્યો? ચોક્કસપણે વ્યવહારવાદમાંથી. અને સાચું કહું તો આધુનિક શિક્ષણમાં આનું ખૂબ જ મોટું યોગદાન છે. સારું, તો આપણે ત્રણેય સ્તંભોને અલગ અલગ તો સમજી લીધા. હવે ચાલો ત્રણેયને એકસાથે રાખીને એમની સરખામણી કરીએ, જેથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, એક તરફ છે આદર્શવાદ, જેનો આધાર છે વિચારો અને કેન્દ્ર છે શિક્ષક. એની જ બરાબર સામે છે પ્રકૃતિવાદ, જેનો આધાર છે પ્રકૃતિ અને કેન્દ્ર છે બાળક. અને પછી આવે છે વ્યવહારવાદ, જેનો આધાર છે ઉપયોગિતા અને કેન્દ્ર છે પ્રવૃત્તિ. અને ત્રણેયના ધ્યેય પણ જુઓ કેટલા અલગ છે. એક નૈતિક વિકાસ પર ભાર મૂકે છે, બીજો કુદરતી વિકાસ પર અને ત્રીજો સામાજિક વિકાસ પર. તો આ ત્રણ મજબૂત સ્તંભોને સમજ્યા પછી સવાલ એ થાય છે કે આ બધા વિચારો વાસ્તવિક દુનિયામાં, એટલે કે આજના ક્લાસરૂમમાં કેવી રીતે દેખાય છે? અને હવે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. જો આજે કોઈને એક નવી આદર્શ શાળા બનાવવાની હોય, તો એનો પાયો કઈ વિચારધારા પર હોવો જોઈએ? શું તે શાળા આદર્શવાદના નૈતિક મૂલ્યો પર ચાલવી જોઈએ, કે પછી પ્રકૃતિવાદની જેમ બાળકના કુદરતી વિકાસને જ બધું માની લેવું જોઈએ? અથવા વ્યવહારવાદની જેમ બધું જ અનુભવ અને ઉપયોગિતા પર આધારિત હોવું જોઈએ? કદાચ સાચો જવાબ આ ત્રણેયના મિશ્રણમાં જ ક્યાંક છુપાયેલો છે. આનો કોઈ એક સીધો જવાબ તો નથી જ, પણ આ પ્રશ્ન આપણને શિક્ષણના હાર્દ વિશે વિચારવા માટે ચોક્કસ મજબૂર કરે છે.